આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપને શ્રીમદ વાસુદેવ મહાત્મ્યની કથા સાંભળશું। અધ્યાય 8 અનાદિ પરંપરા પ્રાપ્ત વૈદિકી હિંસામય યજ્ઞ પ્રવૃત્તિ જાણે ઉચ્છિન્ન જ થઈ ગઈ એમ માનતા સાવરની મુનિ પૂછે છે કે હે સ્વામી કાર્તિક, વૃદ્ધ વસિષ્ઠાદિક મહર્ષિઓએ હિંસામય યજ્ઞ કરતા વારેલા દેવતાઓએ તેવા હિંસામય યજ્ઞ કરવાનો ત્યાગ કર્યા છતાં પણ ફરીથી તેવા હિંસામય યજ્ઞો સર્વત્ર કેમ પ્રવર્ત્યા? તે પ્રવર્તવાનું કારણ શું હતું? વળી પ્રાચીન તથા આધુનિક એવા દેવતાઓ, ઋષિઓ અને રાજાઓમાં રહેલો એવો જે સનાતન અને શુદ્ધ અહિંસાદિક ધર્મ તે વિપરીતપણાને કેમ પામ્યો હતો? તે વિપરીતપણામાં કારણ શું હતું? હે ષડાનન એવા છ મુખવાળા કાર્તિક સ્વામી, આ બાબતમાં સર્વત્ર હિંસ્ર યજ્ઞની પ્રવૃત્તિ થવામાં અને દેવાદિક માંગ રહેલા સનાતન ધર્મના વિપરીતપણામાં મને સ્વયં મોટો અનિવાર્ય સંશય ઉપજે છે। તો તમો સર્વશાસ્ત્રોના સિદ્ધાંતને સારી રીતે સમજનારા હોવાથી આ મારા સંશયને હાલમાં નિવારણ કરવાને યોગ્ય છો। આ રીતે સાવરની મુનિએ પૂછેલા કાર્તિક સ્વામી કાળગતિથી અને મોટાઓના અતિક્રમથી કાંઈ પણ અસંભાવિત નથી એમ ઉત્તર આપતા કહે છે કે હે મુને, બળવાળાઓને મધ્યે મહાબળવાન કાળ છે। તે કાળે કરીને કામી, ક્રોધી, રસાસ્વાદી, લોભી અને માની મનુષ્યોની બુદ્ધિઓ ભેદાય છે। તેથી તેઓ અધર્મમાં પ્રવર્તે છે। જેઓ કામાદિક દોષે રહિત હોય તેઓને તો કાળની વિષમતાથી બુદ્ધિ ભેદ થતો નથી, એટલે તેઓ અધર્મમાં પ્રવર્તતા નથી। આ પ્રકારે અધર્મ પ્રવૃત્તિમાં આ એક હેતુ કહ્યો। વળી ક્રોધ, માન આદિક દોષ વશાત થયેલા યથાર્થ હિતભાષી મોટા ભગવદ્ ભક્તોના અપરાધે કરીને પુરુષોની સદ્બુદ્ધિઓ નાશ જ પામી જાય છે। તેથી તેઓ અધર્મમાં પ્રવર્તે છે। અધર્મ પ્રવૃત્તિમાં આ બીજો હેતુ કહ્યો। જ્યારે કાળના બળે કરીને કે મોટાઓના અપરાધે કરીને સદ્બુદ્ધિનો નાશ થાય છે ત્યારે બુદ્ધિમાન એવા કાર્ય અકાર્યને જાણનારા જનો પણ અકાર્ય એટલે કે ન કરવા યોગ્ય કર્મને પણ કરવા પ્રવર્તે છે, અને વળી તદનંતર પશ્ચાતાપને કરે છે, ને પછીથી જન્મ મરણના પ્રવાહ રૂપ સંસ્કૃતિમાં લાંબા કાળ સુધી ભટક્યા કરે છે। જેઓ કામાદિક અંતઃશત્રુઓએ રહિત, માટે જ વાસનાએ વર્જિત સદ્ધર્મનિષ્ઠ ભગવદ્ ભક્તો છે, તેઓની સદ્બુદ્ધિને ભેદવા માટે તો કાળ ક્યારેય પણ સમર્થ થતો નથી। એટલે કે કાળનું સામર્થ્ય તેઓમાં પ્રવર્તતું નથી। પ્રસંગોપાત સદ્ધર્મનું ફળ કહે છે। સદ્ધર્મને નહીં આચરનારો તો કોઈ પણ પુરુષ ક્યારેય પણ સંસ્કૃતિ થકી મુક્તિને પામતો જ નથી। સદ્ધર્મનો આશ્રય કરનાર જન જ માયાના બંધનમાંથી મુક્ત થાય છે। આ મારું વચન સત્ય જ છે। હે દ્વિજ સતમ, આ રીતે કાળગતિ અને મોટાઓના અતિક્રમથી મનુષ્યોની બુદ્ધિનો ભેદ કહ્યો। અને હવે હિંસામય યજ્ઞાદિકની પ્રવૃત્તિનું કારણ પૂર્વે મેં પિતા મહાદેવજીના મુખ થકી જેમ સાંભળ્યું છે તેમ તમને કહું છું। આ હિંસા યજ્ઞાદિક પ્રવૃત્તિરૂપ બાબતમાં પણ પુરાતન એવા આ એક ઇતિહાસને ઋષિઓ કહે છે, જેમાં ભગવાન નારાયણ અને ભગવતી લક્ષ્મીનું મહાત્મ્ય વર્ણવ્યું છે। હે મુને, પૂર્વે વૃદ્ધ વસિષ્ઠાદિ મોટા મુનિઓના અપરાધ રૂપ મહાદોષને લીધે વિશ્વજીત નામના ઇન્દ્રની સદ્બુદ્ધિનો વિનાશ થયો હતો। વિશ્વજીત ઇન્દ્રનું પુરંદર એવું પણ સામાન્યતઃ નામ જાણવું।
માટે પુરાણા દિક્માંગ આ પ્રસંગે ગ્રહણ કરેલા પુરંદર શબ્દની સાથે વિરોધ આવતો નથી. એક સમયમાં મારા પિતા શંકરના અંશથી ઉત્પન્ન થયેલા મહાતપસ્વી દુર્વાસા ઋષિ લોકોમાં વિચરતા વિચરતા દૈવ ઈચ્છાએ પુષ્પભદ્રા નામની નદી પ્રત્યે આવ્યા. નદી પ્રત્યે આવેલા દુર્વાસા ઋષિએ એ જ નદીમાં જલ ક્રીડા માટે સ્વર્ગ થકી સખીઓને સાથે લઈને આવેલી. જમણા હાથમાં સ્વર્ગ ગંગાના સુવર્ણમય કમળોથી ગૂંથેલી હોવાથી અતિશય સુગંધવાળી સુંદર માળાને ધારી રહેલી સુમતિ નામના વિદ્યાધરની મદકલા નામની પત્ની દેખી. કેટલાક ટીકાકારો મદકલા આ વિશેષણ માળાને પણ વર્ણવે છે. તે આ મદકલા સ્ત્રીને જોઈને દુર્વાસા મુનિએ તેણીને સમીપે જઈને તે વિદ્યાધરીએ હાથમાં ધારેલી તે માળાની યાચના જેમ ઉન્મત્તજન કરે તેમ કરી. માળાની માગણી કરતા દુર્વાસા મુનિના મહાત્મ્યને ક્રોધજન્ય સફળ શાપરૂપ જાણતી હોવાથી તે વિદ્યાધરીએ પણ તત્ક્ષણ જ મુનિને પ્રણામ કરીને તેમના ગળામાં પરમાદર થકી તે માળા પહેરાવી. મનોભીલષિત માળા મળવાથી મનમાં પ્રસન્ન થયેલા માટે જ ઉન્મત્તની પેઠે શ્રી હરિના ગુણોને ગાતા ગાતા જતા એવા દુર્વાસા મુનિએ તે પુષ્પભદ્રા મહાનદી પ્રત્યે આવતા વિશ્વજીત ઇન્દ્રને માર્ગમાં જોયો. તે તો ગંધર્વો અને અપ્સરાઓએ તાલ સહિત મધુર સ્વરથી ગાન કરાતો છે. વિજય જેનો ઐરાવત ગજરાજ ઉપર બેઠેલો રંભા નામની અપ્સરાએ કરેલા મધુર સંગીતના શ્રવણથી ઉપજેલા આનંદમાં અત્યંત મગ્ન થયેલો તે અપ્સરાના કમળ જેવા સુંદર મુખમાં સ્થિર દ્રષ્ટિવાળો અને છત્ર ચામરાદિક રાજોપચારો વડે અતિશય શોભાયમાન હતો. અપ્સરાએ કરેલા મધુર ગીતમાં અતિશય આસક્તિને લીધે પોતાના દેહનું પણ જેને ભાન નથી એવા ઇન્દ્રને અથવા પોતાના સામું નહીં જોતા ઇન્દ્રને જોઈને અત્રિ ઋષિના પુત્ર એવા દુર્વાસાએ ઉન્મત્તની પેઠે હસતાંગ હસતાંગ તેમની ઉપર પોતાના કંઠમાં રહેલી રમણીય માળા ફેંકી હતી. જે હેતુ માટે ઇન્દ્ર પણ અશ્વમેઘ યજ્ઞમાં મહર્ષિઓના વચનનો અતિક્રમ કર્યો. તે સમયથી જ અધર્મ સર્ગ કે જે કામ ક્રોધાદિકે વ્યાપ્ત હતો માટે જ મુનિએ માળા અર્પણ કરી. તે સમયે કામાસક્ત ચિત્તવાળો થયો હતો. તેથી તેણે મુનિએ પ્રેમથી આપેલી માળાને સ્વયં નહીં ધારતા ઐરાવત હાથીના કુંભ સ્થળ ઉપર મૂકી દીધી. રંભાના રૂપમાં અને તેણીના મધુર ગીતમાં મોહિત હોવાથી મુનિના સામું જોયું પણ નહીં તો બીજા સત્કારની તો વાત જ શી કરવી. કુંભ સ્થળમાં મૂકેલી માળાના સુગંધથી જેનું ચિત્ત આકર્ષાયું છે એવા ગજેન્દ્ર ઐરાવતે તે માળા પોતાની લાંબી સૂંઢ વડે નીચે ખેંચી લીધી. નીચે ખેંચતાં જ તે માળા સૂંઢ દંડ થકી પૃથ્વી ઉપર પડી ગઈ. તે પડેલી માળાને હાથીએ ચાલતાં ચાલતાં તપોનિધિ મહર્ષિ દુર્વાસાના દેખતાં જ પગવડે મર્દન કરી નાખી. પોતે અર્પણ કરેલી માળાનું હસ્તીકૃત મર્દન જોઈને જ ક્રોધને પામેલા માટે જ પ્રલયકાળના અગ્નિ જેવા લાલચોળ લોચનવાળા દુર્વાસા ઋષિ ઇન્દ્રના પ્રત્યે બોલ્યા જે તો હે મદોન્મત્ત, હે દુષ્ટાત્મન, હે કામલંપટ, તું અતિ સ્તબ્ધ થઈ ગયો જણાય છે. જેથી હે મૂઢ, અતિ નીચ ઇન્દ્ર, લક્ષ્મીના અધિક મદવાળો તું શ્રી શોભાના અને લક્ષ્મીના ધામભૂત અને મેં બહુ પ્રીતિથી આપેલી એવી માળા અને અભિનંદનને વખાણતો નથી. તેમ મને પ્રણામ પણ કરતો નથી. વળી ત્રિલોકીના રાજ્યની પ્રાપ્તિથી અંધપણાને પામેલો તું તારા જેવા મદોન્મત્તોની મુખ્યપણે શિક્ષા કરનારો હું તે મારા સામું પણ જોતો નથી. માટે હાલમાં તારી સમ્યક
જેથી ફરીથી આવું કર્મ ન કરે એવી આકરી શિક્ષાને કરું છું. તે તો જે લક્ષ્મીના પ્રસાદે કરીને તું ત્રિલોકીના રાજ્યના સુખને પામ્યો છો, એ જ લક્ષ્મી ત્રિલોક સહિત તારો ત્યાગ કરીને સમુદ્રમાં લીન થઈ જાઓ. વજ્રપાતની ઉપમા જેને છે, એવું દુર્વાસાનું શાપ વચન સાંભળીને તે જ ક્ષણમાં મદરહિત થયેલો ઇન્દ્ર એકદમ ઐરાવત હાથી ઉપરથી નીચે ઉતરીને મુનિના ચરણમાં પડ્યો. વળી થરથર કંપતો થકો અને તે મુનિને વારંવાર પ્રણામ કરતો થકો પ્રાર્થના કરવા લાગ્યો કે, હે કૃપાળો, તમારા દાસ એવો હું, તે મારી ઉપર અનુગ્રહ કરવાને યોગ્ય આપ જ છો. આ રીતે ઇન્દ્રે પ્રાર્થના કરતાં દુર્વાસા તેના પ્રત્યે બોલ્યા કે, અરે નીચ શુક, હું કાની ગૌતમ મુનિ નથી કે તારી પ્રાર્થનાથી કિંચિત પણ ક્ષમા કરીને અનુગ્રહ કરું. આથી ગૌતમ પત્ની અહલ્યાના ગમનરૂપ અતિ નિંદિત કર્મ કરવાના સ્વભાવવાળો તું છો. એમ ઇન્દ્રને પૂર્વની વાત સંભાળી આપી. અને હું તો અક્ષમા જે 100 ઉપાયોએ કરીને પણ દુર્નિવાર્ય એવો ક્રોધ, તે જ સર્વધન કે બળ જેને છે, અને દુર્વાસા નામથી પ્રસિદ્ધ એવો મને તું જાણ. હે દુષ્ટ, દ્રવ્યાદિકને માટે તારી સ્તુતિ કરનારા અને તારી અનુવૃત્તિમાં વર્તનારા તે મુનિઓ તો બીજા છે. હું તો દ્રવ્યાદિકની સ્પૃહાએ રહિત છું, માટે તારા જેવા વિષયના કીડાઓને લેશ પણ ગણતો જ નથી. તપના તેજથી પ્રકાશમાન છે, જટા કલાપ જેનો, અને ચડાવેલી ભ્રુકુટીથી વાંકુમ જોવું જેનું છે. એવા કોપ મૂર્તિ મારા દુર્વાસા થકી બ્રહ્માંડમાં પાપ કર્મ કરતા કયો દેવ, દૈત્ય કે મનુષ્યાદિક ભયને ન પામે એવો છે. મારા થકી ઉત્શૃંખલ સર્વ કોઈ પણ ભય જ પામે છે. આવા દુર્વાસા ઋષિના ક્રોધયુક્ત વચન સાંભળીને ઇન્દ્ર ખૂબ જ કંપી ગયો અને થરથર ધ્રુજતો પોતાના ઐરાવત હાથી ઉપરથી નીચે ઉતરીને મુનીશ્વર દુર્વાસા ઋષિને 2 હાથ જોડીને પ્રાર્થના કરવા લાગ્યો કે, હે મુને, સંપત્તિ અને સ્ત્રીના મોહ વશાત ઉન્મત્ત એવો હું ભાન ભૂલ્યો. માટે હે બ્રહ્મન, મારા અક્ષમ્ય અપરાધને આપ જ ક્ષમા કરવા યોગ્ય છો. આમ ઘણી પ્રાર્થના કરવા છતાં પણ મુનિ દુર્વાસાનો ક્રોધ શાંત ન થયો. અને પછી દુર્વાસા ઋષિ કે જેણે કરીને ભવિષ્યમાં અવશ્ય ધર્મનો વિપર્યય થવાનો છે, એવા કાળને વશ વર્તનારો હું હોવાથી તારા અપરાધોની ક્ષમા નહીં કરું, એમ ઇન્દ્રને કહીને કૈલાસ પ્રત્યે ચાલ્યા ગયા. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુ ખંડે શ્રી વાસુદેવ મહાત્મ્યે દેવેન્દ્ર શાપો નામે 8મો અધ્યાય સંપૂર્ણ. અને હવે પછીની કથા વાર્તા આપને આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.